નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. સાવલીના ઝવેરીપુરા ગામ નજીક રોડ પરથી પસાર થઈ રહેલા એક દુર્લભ જંગલી પ્રાણીને અજાણ્યા વાહને અડફેટે લીધું હતું. વાહનની ટક્કર વાગવાના કારણે આ પ્રાણી અત્યંત ઘાયલ અને લોહીલુહાણ હાલતમાં મળી આવ્યું હતું. સાવલી તાલુકાનું ઝવેરીપુરા ગામ એક દુર્લભ વન્યજીવની હાજરીને પગલે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ગામ નજીક મુખ્ય માર્ગ પરથી પસાર થઈ રહેલા એક અજાણ્યા વાહનના ચાલકે ગફલતભરી રીતે હંકારીને વણિયાર નામના જંગલી પ્રાણીને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત સર્જીને અજાણ્યો વાહન ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો, જ્યારે વાહનની જીવલેણ ટક્કરના કારણે આ નિર્દોષ પ્રાણી ગંભીર રીતે ઘાયલ થયું હતું. રસ્તા પરથી પસાર થતા સ્થાનિક રાહદારીઓની નજર જ્યારે લોહીલુહાણ હાલતમાં તરફડી રહેલા આ પ્રાણી પર પડી ત્યારે તેઓ ચોંકી ઉઠ્યા હતા. આસપાસના ગ્રામજનોને આ વાતની ખબર પડતા જ મોટી સંખ્યામાં લોકો ઝવેરીપુરા ગામના પાદરે એકઠા થઈ ગયા હતા. લોકમુખે વણિયાર તરીકે ઓળખાતું આ પ્રાણી ખૂબ જ શાંત અને નિશાચર પ્રકૃતિનું હોય છે, જે વનગીરા કે જંગલી બિલાડી કુળનું માનવામાં આવે છે. વન્યજીવની આ અદ્ભુત પ્રજાતિ સામાન્ય છે, જેથી તેને આટલી નજીકથી જોઈને લોકોમાં ભારે કુતૂહલ અને આશ્ચર્ય ફેલાયું હતું. ઘટનાની ગંભીરતાને સમજીને સ્થાનિક જાગૃત નાગરિકો દ્વારા તાત્કાલિક વડોદરા વન વિભાગની ટીમને આ અંગેની જાણ કરવામાં આવી હતી. બાતમી મળતા જ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. વન વિભાગના કર્મચારીઓએ ઘાયલ વણિયારને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરીને તેને તાત્કાલિક સારવાર અર્થે એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડ્યું હતું. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.